हेलो यूट्यूबर फैमिली केम छो सौने गुड मॉर्निंग जय श्री कृष्ण કાલે જનીને હેપી બર્થડે ગયો ને પિક્ચર મજા આવી ને તને હેપી બર્થડે માં બધાને કે બધાએ મને જે વિશ કર્યું બધાને થેન્ક યુ કે દે થેન્ક યુ અને તારે સવાર શું કે બેટા હા તેનો બર્થડે જતો રહ્યો સવારમાં એના વેરે ખાધી શું ખબર તીખા સિંગ ભજીયા ખાવાના એટલે ખાવાના ભલે તીખું લાગે તો લાગે હા બેટા હું જવાનું માં દીકું અમદાવાદ નથી જવાનું માર્કેટિંગ કરવા માટે નીકળવું પડશે કારણ કે હવે સિઝન આવી રહી છે એટલે કોઈ નવા વેપારીઓ દુકાન ખોલ્યો તો એ લોકોને મળતા ફાવે કારણ કે ધંધાનો નિયમ છે જેટલું કોઈ ચરશે એટલું જેટલું પડશે એટલું ચરશે ના જોઈએ એટલે ફરવું એ જરૂરી છે સમયનો ઉપયોગ કરી લેવાનો શું માં દીકો હા જા ગાડી લઈ લે બેટા મારે કજિયા કરે ને બાપા હવે આટલું એ નમી નહીં હકે લો લે હા એ લઈ લે આ ગાડી કેટલી ટકી જુઓ આ ગાડી અમે દમણ ગયા હતા ને બરાબર દમણથી લીધી હતી હા લે ભાઈ સાહેબ હા મૂક હા ભાઈ સાહેબ ને અત્યારે મારા મામા ને મામી ને તેની સિસ્ટર બધા આવી રહ્યા છે જમાઈને બધા આવી રહ્યા છો બરાબર હું તો હાજર નહીં હોઉં તળામાળ તૈયારીઓ ચાલી છે ખમણ આવી ગયા છે પાત્રા આવી ગયા છે અને એ બધા અલગ અલગ બનાવશું એ તરફ બીજા દિવસે જવાના છે દર્શન કરવા માટે ભાવેસર ગાડી મોકલી છે અને ફરાઈ તે આપણા ઘરે આવશે અને ઘરે જમીન પછી એ લોકો બરોડા જવા માટે રવાના થશે અફસોસ આપણે ઘરે નહીં રહી શકીએ તો સીઝન ખેંચવી પડે આજે 10 જણાનું સબ્જી બનાવવાની છે બટાકા અને ટામેટાની એટલું બધું સુધારીને મૂક્યું છે આમાં ટામેટા લીલા મરચાં વલિયારી અને આદુ તમાલપત્ર કઢી પત્તા 4-5 પડી 4 નહીં આજે 7 પડી જેવું તેલ નાખ્યું છે આખી ખાટી મીઠી મસ્ત દાળ બનાવી છે દાળ સરસ ઉકળી ગઈ છે ગેસ આપણે બંધ કરી દઈએ રહી ફૂટી જાય તો આપણે પ્રોસેસ ચાલુ કરીએ રહીને હંમેશા વ્યવસ્થિત ફૂટવા દેવાની તો તમે શાક ખાઓ તો કાચી લાગતી હોય છે રહી સરસ ફૂટી ગઈ છે એક લાલ મરચું તમાલપત્ર ટામેટા લીલા મરચાં કઢી પત્તા વલિયારી મારી ફેવરેટ હિંગ મરચું આપણે થોડું વ્યવસ્થિત નાખીશું 1 2 3 4 કારણ કે બહુ ક્વોન્ટિટીમાં શાક છે એટલે એટલું બધું નાખવું પડશે 1 2 2 ચમચી ભરીને આપણે ગરમ મસાલો નાખીશું થોડોક બાદશાહનો મસાલો નાખીશું જે પાવભાજીનો મસાલો આવે હળદર માપને જ નાખીશું મીઠું સ્વાદ અનુસાર બધું સરસ આપણે મિક્સ કરી લઈએ અન્નપૂર્ણાની મહેરબાની છે આપણે કંઈ પણ વસ્તુ બનાવીએ છીએ અને કોઈ મહેમાન આવવાના હોય તો અન્નપૂર્ણાની મહેરબાની ખૂબ સારી હોય છે અને આપણે સારા ભાવથી કરીએ છીએ તો આપણી વસ્તુ પણ ખૂબ સારી ટેસ્ટી થતી હોય છે આપણે બધા બટાકા નાખી દઈએ તમારી પાસે રીંગણ હોય કોઈ પણ શાક તમારે મિક્સ કરવું હોય તો આમાં નાખી શકો છો થોડું નાખતા જઈએ થોડું મિક્સ કરતા જઈએ
એટલે આપણે પાઉંભાજીનો મસાલો થોડોક અંદર નાખીશું એટલે ટેસ્ટમાં સારો એવો વધારો કરે અને ખૂબ ટેસ્ટી થાય. સર એકવાર ટ્રાય કરજો, આ રીતે મસાલો નાખીને જોજો. આને પણ સરસ મિક્સ કરી દઈએ. બે મિનિટ સરસ થવા દીધી. તમે ખાંડ ગોળ ખાતા હોય તો નાખી શકો છો, ના નાખો તો પણ આ શાક એટલું ટેસ્ટી થતું હોય છે. અને ટામેટા બટાકા છે જરાક ખાંડ કે ગોળ નાખીશું તો ટેસ્ટી ઓર થશે. અમારા ટામેટા બટાકાની સબ્જી તમને કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને. આ છે મારો ભાઈ છે, બરોડામાં રહે છે, લક્ષ્મીપુરામાં રહે છે. મયુરભાઈ પણ ત્યાં સુભાનપુરા રહે છે, નજીક જ છે. રોજે એમની કોમેન્ટ આવે છે. અમારા ભાઈ છે, અમારા વેવન છે, મારા ભાઈના છોકરીની સાસુ થાય. આ એમનો સગો ભાઈ, મારા ભાઈનો છોકરો થાય. એમના ઘરેથી મારા ભાઈના વેવાઈ થાય. અમારા સગા ભાભી છે, આમના કુમાર છે. અમને મેરેજ કર્યા અમારા દીકરીના, મારા ભાઈની છોકરીના. આ એમના ઘરેથી થાય. બધા આપણા ઘરે મોઢેરા આવ્યા હતા દર્શન કરવા. તો મોઢેરા આવેલા તો આપણા ઘરે બધા મળવા આવ્યા હતા. એટલે હું તમને બધાનો પરિચય કરાવું. બધા જમીને શાંતિથી એસીની હવા ખાઈ રહ્યા છે. સાંજે 5 વાગે વડનગરની ટ્રેન છે, એમાં જશે તો શાંતિથી હવે બધા આરામ કરશે. કારણ કે તમે પણ અમારો ફેમિલી છે, તો અમારો ફેમિલી કોઈ પણ આવ્યું હોય તો અમે તમને ઓળખાણ કરાવવી પડે કે ભાઈ આ કોણ કોણ છે. પછી તમે કહેશો કે અમને કોઈ ઓળખાણ જ ના કરાવી. એટલે આ બધા અમારા ફેમિલી છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું છોલે ચણા. બપોરે આપણે પૂરી બનાવી હતી, તો પૂરીનો લોટ ખૂબ બધો બચી ગયો હતો. તો આજે પૂરીના ભટુરા કરી દીધા અને ચણા પલાળી દીધા હતા બપોરના. એને સરસ બોઇલ કરી દીધા. ડુંગળી, લસણ, ટામેટાં, લીલા મરચાં, સરસ થવા દઈએ. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, હિંગ, સ્પાઈસી કરો, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો. સરસ હવે ગ્રેવીને આપણે થવા દઈએ. તો ગેસ ધીમો કરી દઈએ. સરસ ગ્રેવી આપણે તૈયાર થઈ ગઈ છે. જે ચણા આપણે બોઇલ કરી નાખ્યા હતા હજી તળવાની છે, શાંતિ રાખો. આપણે બહુ રસો નથી કરવાનો. એના અંદર છોલે ચણાનો મસાલો આપણે નાખીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હાલ મીઠું નાખ્યું નથી. બાફતી વખતે મીઠું નાખ્યું છે. જરૂર પડશે તો આપણે જરાક નાખી દઈશું. બસ હવે થોડાક આપણે એને સરસ ઉકળવા દઈએ. પછી આપણે છોલે ચણા તૈયાર થઈ જાય. બાજુમાં ભટુરા માટે તેલ પણ મૂકી દીધું. કોમેન્ટમાં ચોક્કસ અમારા ચણા કેવા લાગે, છોલે ચણા કેવા લાગે. ચલો ભાઈ 9 વાગ્યા છે અને સરસ મજાનો છોલે ભટુરે બનાવ્યા સર. છોલે ભટુરે. અને મમ્મીને છે ટેન્શન આવ્યું કે મમ્મીના મોબાઈલમાં જીઓ ટીવી ની અંદર જી ટીવી નથી આવતું.
બરાબર. મને કે તે જ નીકાળી દીધું હોય, તે જ નીકાળી દીધું હોય. આ રુચિતા પાછી ચઢાવ મમ્મી આ રુચિ વિશાલ છે ને જાણે જોઈને કાઢી દીધું હશે. હવે જીઓ ટીવી વાળા છે ને જી ટીવી નીકાળી દીધું છે. તો તમારી જે ચેનલ આવતી તો કોમેન્ટમાં જરા કહેજો. બાકી ફાઇનલી નીકળી જ ગયું છે જી ટીવી. બરાબર. અને તમે કદાચ જો જીવી ટીવી વાપરતા હોય એમાં જો જી ટીવી નામની કોઈ ચેનલ આવતી હોય તો એ કોમેન્ટમાં કહેજો કે ભાઈ નથી જ આવતું એમ. બબીને વળી હાથમાં પગમાં કંઈક વાગ્યું છે. એ બબી આમ જો ક્યાં વાગ્યું? હા જો એને પગમાં અહીંયા જ ક્યાંક વાગે, બસ બીજે ક્યાં વાગતું નથી. વાગે એટલે એને ટ્યુબ લગાવવા જોવે એટલે જ જોવે. ચલો હવે સરોજ છોલે ભટુરે એના બદલે છોલે પૂરી ખાઈ લઈએ. ના છોલે અને પરોઠા. છોલે પરોઠા ગરમ જ છે. અરે મસ્ત રુચિતા લાઈવ પરોઠા બનાવી રહી છે. તો અમને એવું થાય આટલું વજન મારા પર પડે તો મારે પગની આવું થાય. દીકરા પર વિશ્વાસ નથી, યુટ્યુબ માં વિશ્વાસ છે. બોલો કોઈ કેવું હોય તમારા કહો. મને કે જી ટીવી તો મારા ના તો તને પપ્પામાં નાખી નાખ. હવે ઉપરથી ચેનલ જ બંધ થઈ ગયું હોય તેમાં મોબાઈલ બતાવે તો ફાયદો ખરો? કોમેન્ટમાં જરા કહેજો યાર. બંધ થઈ ગયું. ચલો ભાઈ છોલે ભટુરે ખાવાની ખરેખર બહુ મજા આવી. એકદમ સોફ્ટ છોલ્યા હતા, એકદમ સોફ્ટ. ખરેખર અમુક ડામાં તો આમ છોલે હોય ને અમુક માથામાં માલ પક્કો બહાર આવે એમાં મને થોડું પ્રોબ્લેમ થાય. આજે મસ્ત એકદમ સોફ્ટ હતા, મજા આવી. અને હા પ્રથમનો જન્મદિવસ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. પ્રથમ 1 વર્ષનો થયો છે કાલે. હા તમને અત્યારે યાદ આવ્યું. હવે તમારી કોમેન્ટ બધી વાંચીને આજે તમે લખ્યું નહોતું એટલે મેં કીધું લાવો મને યાદ આવ્યું છે વળી કહી દઈએ. અને આજે વળી બપોરે હું કઢીમાં જમ્યો હતો. 80 રૂપિયાની ફૂલ ગુજરાતી થાળી, 2 જાતની સબ્જી, દાળ ભાત અને જોડે સલાડ. એ 80 રૂપિયામાં જે આપ્યું અને જે ખવડાવ્યું છે મતલબ ઘર જેવું સાદું સિમ્પલ મસ્ત મજા આવી ગઈ. વિડીયો ના બનાવી શક્યો, મારો ફોન ચાલુ હતો એટલે ના બનાવી શક્યો. અને હા ફોન ઉપરથી યાદ આવ્યું મમ્મીને વળી ઘણા બધા લોકો પર્સનલ મેસેજ કરતા હોય વોટ્સઅપ ઉપર. બરાબર. અત્યારે મારે એક નોટિફિકેશન મ્યુટ કરવાની હતી એટલે હું જોતો હતો. હા નેતલબેન દુબઈથી. બરાબર. એમને પરમ દિવસે કંઈક મેસેજ કરેલું છે. હા ધનવી માટે. અને આઈ થિંક તને બી આગળ કદાચ કરેલું છે. બરાબર. જો તમારા જન્મદિવસે તમને ખૂબ ખૂબ શુભકામના અને ધનવીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. માતાજી હંમેશા ખુશ રાખે, હેપી રાખે. ઘણા ટાઈમથી મેસેજ કરું પણ રહી જતો તો ફોન કરવાનું પણ મન થતું હતું. પછી મેં કહું ગણપતિમાં તમે બિઝી હશો ને એટલે મેં કીધું પછી આરામથી કરીશ ફોન. કેમ છો? મજામાં ને બધા? ભાઈને કેમ છે? તબિયત સારી છે ને? બ્લોગમાં તો જોઈએ છે કે જોઈને ઘણો આનંદ થાય. સારું થઈ ગયું. બસ બાપ્પાની કૃપા થશે તો જલ્દી સારું થઈ જશે. બોલો આવો સરસ બે મેસેજ કરે બરાબર મમ્મી સાંભળે. બોલો હું એ ખાસ મોબાઈલ કઈ જોતો નથી. પછી એક બીજો બી મેસેજ આવ્યો છે. બરાબર. એ કોણ છે નામ નથી લખ્યું. હેપી બર્થડે માસી. દૂર સુધી ફોન આવતા હોય છે. થેન્ક યુ સો મચ. બરાબર. તમારે મેસેજ કરતું રહેવાનું. મહિને 2 મહિને ચેડે બી તમારે કોઈક તો જોશી. બરાબર. જો એકબીજા વાળી જોરદાર લખ્યું પણ મારું નામ વંચાય એવું નહીં પાછું. પછી વિરાજે મોકલ્યું છે. હા કલ્પના બેન બીજા છે. આ બધા મેસેજ જ કરે. મમ્મી વળી જોઈ ના શકે. આવું છે ભાઈ. તમારે કન્ટિન્યુ કામ કરવાનું. મેસેજ કરતા હોય, કોલ કરતા ફોન કરવાનો. પ્રવીણ લખી રહ્યા ધનવી ઈલાબેન જેવી છે જેથી વિશાલભાઈ તમને મમ્મીની કમી નહીં પડવા દે. હા
આ ઘરે રુચિતા ને ધનવી રુચિતા મમ્મી બે જણા એટલે મારે કોઈ હેડેક નથી. કાલે બધી બર્થડે ની તૈયારી રુચિતા જ કરી છે બરાબર. કેક લાવવાની પછી શું પફ લાવવાનું બધું તૈયારી રુચિતા જ કરી હતું. હું તો વાઈન ખાલી કેક કટિંગ કરવા બેસી ગયો તો બસ પેલો સમજો. હવે આ બે જણા હાલ મારા વાળી હેડેક નથી. જો આજે ઘરે બધા મહેમાન આવ્યા હતા બધું આ બે જણા મેનેજ કરી લીધું. હવે તમને એવું થતું વિશાલભાઈ તમારે ઘરે રહેવું જ જોઈએ કે મામા આવ્યા છે, પણ થોડું ધ્યાન આપવું પડે બહાર. અને ખરેખર બહુ મજા આવી આજે, બહુ મજા આવી. જમવાની મજા આવી, નવા નવા વેપારીઓ મળ્યા એ લોકોને મજા આવી. ખરેખર માર્કેટમાં બહાર જઈએ ને તો ઘણું મોટું સેલ્સ મળે, ઘણું મોટું. અને આ બધી આજે હું એફડીઓ કરીને આવ્યો બરાબર. કારણ કે જૂના કસ્ટમર બી મળ્યું, નવા કસ્ટમરને બી નવી શોપ ખોલી, એ લોકોને બી કોન્ટેક્ટ કર્યા, એ લોકોને માલ રેટ બધું જ ગમ્યું. આ બધી એફડીઓ કરીને આવ્યો છે એટલે બધું નવરાત્રી દિવાળીમાં આવશે ખરીદી કરો, જેનો આપણને ફાયદો મળે. ઘરે બેસવું એના કરતાં બેટર છે કે ભાઈ હવે આગળ સિઝન ખુલી રહી છે તો મળતા આવીએ. કારણ કે હું માર્કેટમાં જવાનું બંધ કરી દીધું છે, સીધું અમદાવાદ ઓફિસ જ બેસું છું, માર્કેટમાં જતો નથી. પણ ટાઈમ મળે તો મળતા આવીએ. ભાવેશ મારા બાબા જેવો છે, રોજ મને પગે લાગીને જ જાય છે, ભૂલી જાય તો રસ્તે પાછો આવે કે લાગવા આવે. વાહ પ્રવીણ, વાહ ઉત્તમ. જય માતાજી, હું ઇંગ્લેન્ડમાં રહું છું અને તમારા વિડીયો ડેલી ફોલો કરું છું. હા, એમને એવો ક્વેશ્ચન છે ભાવેશના મેરેજ ક્યારે કરવાના છે? હા સર, પોપટલાલના જે દાડા મેરેજ થશે ને એ જ દાડા આપણે ગોઠવી દો બસ. જોતા રહો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હજી ચાલે ને? હા ચાલો છે, ભગવાન દયાથી ચાલો છે, કોઈ તકલીફ નથી આવી. જે દિવસે બબીતા બદલાની તો તારક મહેતા ગયું. વિશાલભાઈ જય ચિત્રેન્દ્ર, ઓકે એટલી કોમેન્ટ હતી. અને આવતીકાલે છે સોમવાર, અને સોમવારમાં ફૂલ ટ્રાફિક, એમાં મોદી સાહેબનું આગમન અને મંગળવારે ગણપતિનું વિસર્જન. એ ઈદે મિલાદ બધું મિક્સ છે. હા, ઈદે મિલાદ કાલે છે, તો ભાઈ બધાને ઈદે મિલાદની ખૂબ ખૂબ શુભકામના. હેપી ઈદ મુબારક બરાબર. એટલે બી આપણા મુસ્લિમ સબસ્ક્રાઈબર છે ભાઈઓ બહેનો બધાને ઈદે મિલાદની ખૂબ ખૂબ શુભેચ્છા. હા હા બેટા, હા. એ ધનુ હેપી બર્થડે કહી દે પ્રથમ. ખબર નહીં ના, એ રજા નહીં હોય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.